નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ છો. હું પણ સહકુશળ. આજે જયપુરની એક અંગ્રેજની સત્ય ઘટના છે. જયપુરમાં એક કૃષ્ણ ભગવાનનું મંદિર છે. અંગ્રેજ અહીંયા ફરતો ફરતો એક મંદિરે આવ્યો દર્શન કર્યું. જોઈ તો કૃષ્ણ ભગવાન ઠાકોરજીની અદ્ભુત મૂર્તિ, સોણે શણગાર કરેલા છે, નવા નવા કપડાં, હાથમાં વાસોડી, ગળામાં શણગાર કરેલો છે, હાથમાં અંગૂઠી. દર્શન કરી અને પૂજારીને પૂછે છે કે આ મૂર્તિ કોની છે કે અને કોણ છે આ કે? પૂજારીજી કહે છે કે આ મૂર્તિ અમારા ઠાકોરજી શ્રી કૃષ્ણ ભગવાનની છે. શું કામ તમે આટલો બધો ખર્ચો કરો છો, આટલા એને કપડાં પહેરાવો છો, એને શણગાર કરો છો, અને ઘરેણાં પહેરાવો છો કે, અને સવાર બપોર સાંજ એને ભોગ લગાવો છો કે? આ તો ખાલી એક મૂર્તિ છે. પૂજારી કહે છે આ મૂર્તિ નથી, આ અમારા ભગવાન છે કે, આ અમારા માટે સર્વસ્વ છે કે. અંગ્રેજ એકનો બે ના થાય. ના ના, આ તો ખાલી નિર્જીવ પથ્થરની મૂર્તિ છે, જેને તમે ખાલી તમારી આસ્થા માટે આ બધું કરો છો. બાકી આ પથ્થરની મૂર્તિ ક્યાં બોલે છે? એનામાં જીવ છે કે? પૂજારી કહે હા, એમના જીવ છે કે. એમાં હોય જ નહીં કે પથ્થરની મૂર્તિમાં ક્યાં બોલે છે, ક્યાં જીવ બતાવો કે? એમ ન બતાય. તમારી શ્રદ્ધા હોય ને તો જ બતાય. અંગ્રેજ કહે છે તમે આટલા બધા શણગાર કરો છો, આટલા બધા સારા સારા કપડાં પહેરો છો, ભોગ પહેરો, ક્યાં ખાય છે કે? ઘણો ટાઈમ એકબીજાને ડિસ્કસ ચાલી કે જીવ છે કે નહીં, આમ ને તેમ ને ઘણી બધી. ફોર એક્ઝામ્પલ કે ભગવાન છે કે નહીં, આ પથ્થરની મૂર્તિમાં જીવ છે કે નહીં, ઘણી બધી ચર્ચા ચાલી. પછી અંગ્રેજ કે મારી પાસે આ ઘડિયાળ છે, તમે જુઓ છો? તો કે હા. આ ઘડિયાળ સેલથી નહીં, ટૂંકમાં પાવર કે ઘડિયાળ ન હોય એનાથી નહીં. આ ઘડિયાળ આપણે જે પલ્સ હોય ને, એટલે કે જીવતો માણસમાં જે પલ્સ હોય ને, ધબકારા, એનાથી આ ઘડિયાળ ચાલે છે. અત્યારે તમે જોવો છો ઘડિયાળ ચાલુ છે, કાઢીને બતાવી, ઘડિયાળ બંધ થઈ ગઈ, પાછી પહેરીને બતાવી, ઘડિયાળ ચાલુ છે. તો કે હા, આ ઘડિયાળ તમે ભગવાનના કાંડા ઉપર બાંધો અને જો ઘડિયાળ ચાલુ નીકળે, ચાલુ થાય, તો હું માનીશ કે ના, તમારી આ મૂર્તિમાં જીવ છે, તમારા ભગવાન સાચા છે. એ ઘડિયાળ ખોલી અને કૃષ્ણ ભગવાનના કાંડે બાંધી અને જોયું તો ઘડિયાળ સાહેબ ચાલતી ગઈ. અંગ્રેજ જોઈને સ્તબ્ધ થઈ ગયો કે મૂર્તિમાં પણ પલ્સ આવતા હશે તો જ ઘડિયાળ ચાલુ. એ પછાડ એની બોલતી બંધ થઈ ગઈ છે કે ના. પૂજારી અને ભગવાનને બંનેને નમન કરી અને માફી માંગી કે હે પ્રભુ, હે ઈશ્વર, તમારો જે મેં અનાદર કર્યો છે એના બદલ મને માફ કરી દેજો. પૂજારીને પણ કહે છે પણ મને માફ કરી દેજો કે તમારી આ મૂર્તિમાં જીવ છે, તમારી સાચી વાત છે. એમ કંઈ દર્શન કરી ત્યાંથી અંગ્રેજ ચાલ્યો ગયો. આ સ્ટોરી સત્ય ઘટના ઉપર આધારિત છે. જયપુરમાં ઠાકોરજીનું મંદિર છે. ક્યાંક તમે જોઈ અને પૂછજો કે આ સત્ય ઘટના છે કે નહીં જ્યારે તમે જયપુર જાઓ ત્યારે. આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાઈબંધ, દોસ્ત, ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે દૂર રહે છે એને, જે આસપાસ રહે છે એને સાંજે જમી અને એ બધાને ભેગા કરીને આવી જ ધાર્મિક સ્ટોરી સંભળાવજો, જેથી કરીને વડીલો અને નાના ભૂલકાઓને તમારા સંસ્કારનું સિંચન ન કરવું પડશે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.